વાવ થરાદને જિલ્લો તો બનાવી દેવાયો, પરંતુ જિલ્લા કક્ષાની સુવિધાના નામે અહીં 10માંથી માર્ક્સ આપવાના હોય તો 0 માર્ક્સ મળે. કારણ કે 1 મહિના પહેલા એક સામટો 9 થી 10 ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ પૂરના પાણી 1 મહિના બાદ પણ ખેતરોમાં જેમના તેમ ભરાયેલા જ છે. હજુ ઓસર્યા જ નથી, જેના કારણે ખેડૂતોની સ્થિતિ ભારે કફોડી બની છે. જિલ્લાના ખાનપુર સહિતના ગામની સીમમાં વરસાદે વિરામ લીધાના મહિના બાદ પણ પાણી ઓસર્યા નથી, અને જેના જ કારણે અસરગ્રસ્ત ખેડૂતો મહિના બાદ પણ આશ્રિત બનીને જીવી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે ને કે પાક હતો એ બધો બળી ગયો છે, અંદર જવાતું નથી. રસ્તામાં પાણી પડ્યું, ખેતરમાં પાણી પડ્યું, જવાતું નથી અંદર. સામે દિવાળી આવે છે તો કોઈ શેની કરવી દિવાળી. વાવ થરાદ જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ પંથકમાં 1 માસ અગાઉ વરસાદ થયો અને આ વરસાદે સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જી હતી. મહત્વની વાત એ છે કે 1 માસ વીતવા છતાં પણ આ વરસાદી પાણી છે તે હજુ સુધી ઓસર્યા નથી. અત્યારે થરાદથી ખાનપુર જવાના માર્ગ પર છું ને અહીંયાના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે આ માર્ગ છે તે ખાનપુર જવાનો માર્ગ છે. આ કોઈ તળાવના દ્રશ્યો નથી, પરંતુ આ ખાનપુરને જોડતો મુખ્ય જે માર્ગ છે તે માર્ગના દ્રશ્યો છે. પાણી છે, પાણીની ઉપર લીલ બાજી ગઈ છે. લીલ બાજવાનું કારણ એ કે એક માસ વીતી ગયું, પરંતુ આ પાણી છે તે ઓસર્યા નથી ને તેને જ કારણે અત્યારે પાણીની ઉપર લીલ બાજી ગઈ છે. મહત્વની વાત છે કે મુખ્ય માર્ગની આ સ્થિતિ હશે તો આસપાસમાં જે ખેડૂતોના ખેતરો આવેલા છે તે ખેતરોની શું સ્થિતિ હશે તે આની ઉપરથી વિચારી શકાય છે. ખેડૂતોના હાલ ખૂબ જ બેહાલ છે. વરસાદ વરસ્યા, એક માસ વીતી ગયો, સીએમ આવ્યા, કૃષિ મંત્રી આવ્યા, પરંતુ તે બાદ પણ આ વિસ્તારના ખેડૂતોને જે પાક નુકસાન થયું છે તે પાક નુકસાનનો 1 રૂપિયો પણ મળ્યો નથી, અને તેને જ કારણે આ ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આજે વિસ્તારના ખેડૂતોએ થરાદ ખાતે એક ખેડૂત અધિકાર રેલી કાઢી અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. 2000થી વધુ ખેડૂતોએ પોતાના જે પાક નુકસાનીના ફોર્મ છે તે જમા કરાવ્યા છે. ખેડૂતોની એક જ માંગ છે કે આગામી દિવસોમાં, હવે થોડા દિવસોમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને પાક નુકસાનીનું થોડું વળતર આપવામાં આવે, થોડી સહાય આપવામાં આવે તો ખેડૂતો છે તે ફરી પગપળ થઈ શકે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ થરાદ.